તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વ અધ્યયન પોથીના ભાગ 3 ની અંદર ધોરણ 10 ના અંગ્રેજી વિષયની અંદર ચોથો પાઠ જે છે અ વન્ડરફુલ ક્રિએશન, તેનો આજે આપણે અભ્યાસ કરવો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો આપણી યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આપણો વિડીયો જોઈ રહ્યા છો તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોની અંદર ચોથા પાઠનું એટલે કે વન્ડરફુલ ક્રિએશનનું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. સો લેટ્સ બિગિન ધી સોલ્યુશન. સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ અને શરૂઆત કરીએ ભાગ 1 થી. સેક્શન A. સૌપ્રથમ આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. હુ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી? કોણ ખૂબ જ વ્યસ્ત હતું? હાઉ કેન યુ સે સો? અને તમે આવું કઈ રીતે કહી શકો? અ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ ઇન ટુ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઇમ. લોર્ડ જે બતાવ્યા છે ઈશ્વર, તે ખૂબ જ પોતાના કામની અંદર વ્યસ્ત હતા. આવું એટલા માટે કહી શકી કે તેઓ સતત 6થા દિવસથી ઓવરટાઇમ કરી રહ્યા હતા. બીજો ક્વેશ્ચન આવો છે, વોટ ડીડ એન એન્જલ કમેન્ટેડ? એન્જલ જે છે મેસેન્જર ઓફ ગોડ, દેવદૂત, શું આવીને કહે છે? એન એન્જલ કમેન્ટેડ, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. ક્રીચર એટલે કોઈ સજીવનું સર્જન કરવું, કે તમે આ સજીવના નિર્માણમાં સર્જનમાં ખૂબ જ વધારે સમય આપી રહ્યા છો અને તેની ખૂબ જ કાળજી કરી રહ્યા છો. વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ? ઈશ્વર જે છે તે જેનું સર્જન કરી રહ્યા છે એના ભાગ વિશે શું કહે છે? ધ લોર્ડ સેઝ ધેટ ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તેના તમામ ભાગ મૂવેબલ, હલનચલન કરી શકે તેવા અને બદલી શકાય તેવા છે. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ લેપ ઓફ મધર? માતાના ખોરા વિશે ખાસ બાબત શું છે? ધ લેપ ઓફ મધર ઇઝ સ્પેશિયલ બીકોઝ ઇટ ડિસઅપિયર્સ વેન શી સ્ટીલ્સ. માતા જ્યારે ઊભી થશે ત્યારે માતાનો ખોરો અદ્રશ્ય બની જશે. ત્યાર પછી, હાઉ ઇઝ મધર્સ કિસ મિરેક્યુલસ? માતાનો જે વહાલ છે કઈ રીતે ચમત્કારિક છે? મધર કિસ ઇઝ મિરેક્યુલસ બીકોઝ ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. માતાનું વહાલ ચમત્કારી એટલા માટે છે કારણ કે તે તૂટી ગયેલા પગથી લઈને તૂટી ગયેલા હૃદય સુધીનો ઇલાજ કરી શકે છે. હાઉ મેની પેર્સ ઓફ હેન્ડ્સ એન્ડ આઈઝ મસ્ટ સી હેવ? માતાને આંખોની કેટલી જોડ છે અને હાથની કેટલી જોડ છે? સી મસ્ટ હેવ 6 પેર્સ ઓફ હેન્ડ્સ. હાથની 6 જોડ છે અને એન્ડ 3 પેર્સ ઓફ આંખોની 3 જોડ છે. ત્યાર પછી એક પ્રશ્ન જોઈએ. 7મો પ્રશ્ન છે ક્રમશઃ. વોટ ડીડ ધ એન્જલ થિંક અબાઉટ ધ ટાસ્ક? મેસેન્જર ઓફ ગોડ જે છે એન્જલ, એ આ ભાગો વિશે, આ કામ વિશે શું વિચારે છે? ધ એન્જલ થોટ ધેટ ધ ટાસ્ક વોઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ઓર નિયરલી ઇમ્પોસિબલ. ઈશ્વર દ્વારા જે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તે અતિશય ખૂબ જ મુશ્કેલ છે અને લગભગ અશક્ય જેવું છે. વિચ પાર્ટ વોઝ લોર્ડ વરીડ અબાઉટ? ઈશ્વરને કયા ભાગના સર્જનમાં મુશ્કેલીઓ પડી રહી છે, જેની ચિંતા છે? The Lord was worried about the 3 pairs of eyes that mother must have. માતાને જે આંખોની 3 જોડ આપવાની છે, 3 આંખોની જોડનું સર્જન કરવાનું છે, તે કામને લઈને ઈશ્વર થોડા મૂંઝાયેલા દેખાય છે. What was Lord creating? The Lord was creating a standard model of a mother. આદર્શ માતાનું નિર્માણ સર્જન કરી રહ્યા હતા. What did the angel request the Lord to do? દેવદૂત દ્વારા ઈશ્વરને શું વિનંતી કરવામાં આવે છે? The angel requested the Lord to go to bed and not to take so much trouble in a single day. દેવદૂત દ્વારા કહેવામાં આવે છે કે ઈશ્વર જે છે થોડો આરામ કરી લે અને એક જ દિવસની અંદર આટલું બધું કામ ન કરે. How can you say that mother would be very efficient? કઈ રીતે કહી શકો કે માતા ખૂબ જ કાર્યક્ષમ છે? The mother would be very efficient because she can heal herself when she is sick. માતા બીમાર હશે ત્યારે તે પોતાનો ઈલાજ કરી શકશે. She can feed a family of 6 with only a kilo of cabbage. માત્ર અડધો કિલો કોબીજથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. She can manage child's bath. બાળકને નવરાવવું, પ્લે, રમવું, સ્ટડી, અભ્યાસ કરાવવું, ફૂડ એન્ડ સ્લીપ. બાળકને ખવડાવવું અને તેને સમયસર સુવડાવી દેવું. આ બધા જ કામ માતા કરી શકશે ને એ પણ ગુસ્સે થયા વગર. How will mother take care? આગળનો પ્રશ્ન છે, how will mother take care of her baby? માતા પોતાના બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે?
મધર કેન મેનેજ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. માતા પોતાના બાળકના નાના નાના જે કામ છે તે દરેક કામ કરી શકશે, જેમ કે બાળક સાથે રમવું, અભ્યાસ કરાવવો, તેને સમયસર સુવડાવી દેવું, એ પણ ગુસ્સે થયા વગર. વોટ ડીડ ધ ઇમ્પ્રેસ્ડ એન્જલ ડુ? કે જે ઇમ્પ્રેસ થયેલા, ઈશ્વરનું કામ જોઈને ખૂબ જ ખુશ થયેલા જે મેસેન્જર હતા તે શું કરે છે? The impressed angel went close to the model and moved his finger across the cheek. તે આદર્શ માતાની નજીક જાય છે અને તેના ચહેરા પર પોતાનો હાથ રાખે છે, નોટિસિંગ ધેટ ધ મોડલ had tears. અને જોવે છે કે માતાની આંખોમાં આંસુ વહી રહ્યા છે. વોટ વોઝ મિરેકલ એકોર્ડિંગ ટુ ગોડ? ઈશ્વર માટે શું ચમત્કાર છે? એકોર્ડિંગ ટુ લોર્ડ ધ ટીયર વોઝ અ મિરેકલ. માતાની આંખોમાંથી જે આંસુ વહી રહ્યા હતા તે ચમત્કાર છે. વોટ આર ધ ટીયર્સ ફોર? આંસુ શા માટે હોઈ શકે? ધ લોર્ડ એક્સપ્લેન ધ ટીયર્સ આર ફોર પેઇન, પીડા માટે, જોય, આનંદ માટે, પ્રાઇડ, ગર્વ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશા માટે, એન્ડ લોનલીનેસ. અને એકલતા જે છે એ માતાની આંખોમાંથી નીકળતા આંસુઓનું કારણ હોઈ શકે. વન વર્ડ ફોર ધ થિંગ વિચ કાન્ટ બી કમ્પેર્ડ વિથ એનીથિંગ. કે જેની કોઈની સાથે તુલના ન થઈ શકે તેની શું કહેવાય? ઇનકમ્પેરેબલ. ઇનકમ્પેરેબલ એટલે જેની કોઈના સાથે તુલના ન થઈ શકે. આપણે સમાનાથી લખવાનું હતું એટલે અહીંયા બને છે ઇનકમ્પેરેબલ. તો આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. હવે આપણી સામે છે મધર અ વન્ડરફુલ ક્રિએશન. મોસ્ટ ટાઈમ કે શોર્ટ નોટ છે, અગાઉના વર્ષોમાં પૂછાઈ ગઈ છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો યુ કેન ટેક ધી સ્ક્રીનશોટ ઓફ ધીસ શોર્ટ નોટ. સ્ક્રીનશોટ તમે પાડી શકો. ચલો આપણે જોઈએ. મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. ગોડ દ્વારા બનાવેલું અદ્ભુત સર્જન છે માતા. When God created mother, he wanted all her part to be movable and replaceable. ઈશ્વર ઈચ્છતા હતા કે માતાના તમામ અંગ બદલી શકે તેવા ને હલનચલન થઈ શકે તેવા હોય. Her lap disappears when she stands up. જ્યારે માતા ઊભી થશે ત્યારે તેનો ખોરો જે છે અદ્રશ્ય થઈ જશે. Her kiss can cure everything from a broken leg to broken heart. માતાનો વહાલ જે છે તૂટી ગયેલા પગથી લઈને તૂટી ગયેલા હૃદયનો ઇલાજ કરી શકશે. God wanted to give her 6 pairs of hands to manage her children. કે ઈશ્વર ઈચ્છતા હતા કે તે માતાને હાથની 6 જોડ આપે કે જેથી કરીને બાળકના તમામ કામ અને પોતાના પરિવારના તમામ કામ કરી શકે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને એ પણ ગુસ્સે થયા વગર. શી વુડ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. તે કોઈ પણ ખોરાક જે અવેલેબલ હશે, ઉપલબ્ધ હશે, તેનાથી પરિવારનું ગુજરાન ચલાવી શકશે. ગોડ ઓલ્સો વોન્ટેડ ટુ હર 3 pairs of eyes. ઈશ્વર એ પણ ઈચ્છતા હતા કે માતાને આંખોની 3 જોડ હોવી જોઈએ. વન પેર દેટ સીઝ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. એક એવી જોડ કે જે પોતાના બાળકોને બંધ બારણે જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ યુ, આઈ લવ યુ. બીજી આંખની એવી જોડ કે જે બાળકની તરફ જુએ અને તેને કહે છે હું તને સમજું છું, હું તને ચાહું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. કે માતાની બીજી આંખ જે છે તે એટલી બધી શક્તિશાળી હશે કે માતા પોતાની આંખ વડે બાળકો સાથે વાતચીત કરી શકશે. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ. અને આંખની ત્રીજી જોડ જે છે, તો ત્રીજી જોડ જ્યારે આંખની બંધ થશે ત્યારે માતાની સામે તમામ રહસ્ય છતાં થઈ જશે. આગળ વેન, અહીંયા આપણે છે વેન ધ મોડલ વોઝ રેડી. જ્યારે આદર્શ માતાનું સર્જન થઈ જાય, હર આઈ સ્ટાર્ટેડ લીકિંગ. જ્યારે માતાનું સર્જન થઈ જાય છે ત્યારે તેની આંખોમાંથી આંસુ વહે છે. ઇટ વોઝ ઇનિક. તેનું કારણ અજોડ હોઈ શકે. ઇટ વોઝ મિરેકલ. અને ઈશ્વર માટે આ એક ચમત્કાર છે. ધેટ વોઝ અ ટીયર. ઇટ કુડ બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ. અને આંસુ જે છે એકલતા માટે, આનંદ માટે અને નિરાશા માટે હોઈ શકે છે. હવે આપણી સામે છે ટ્રુ ફોલ્સ, ખરા અને ખોટા વિધાન. ચલો જોઈએ પેલું વિધાન. ધ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ હાઉ એન્ડ વેર ટુ પુટ 3 pairs of eyes. ઈશ્વર ખૂબ જ સરળતાથી નક્કી કરે છે કે 3 આંખોનું નિર્માણ ક્યાં કરવું, કેવી રીતે. તો નહીં, આંખોનું નિર્માણ કરવું આપણને દેખાડે છે ઈશ્વર માટે ખૂબ જ મુશ્કેલ હતું. તો વિધાન ફોલ્સ. અ મધર હેઝ પાવર ટુ ક્યોર હરસેલ્ફ. માતા પોતાનો ઇલાજ કરી શકે, સેલ્ફ ક્યોરિંગ. તો વિધાન બિલકુલ સાચું છે, ટ્રુ. મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ એન્ડ ઇમોશન ઓફ અર ચિલ્ડ્રન. માતાની આંખો એટલી બધી શક્તિશાળી છે કે તે પોતાના બાળકની લાગણીને સમજી શકશે. વિધાન સાચું છે, ટ્રુ. ધ કેસ ઓફ અ મધર કેન હીલ અ બ્રોકન હેન્ડ. નહીં, બ્રોકન હેન્ડ, ચલો અહીંયા આપણને કીધું છે બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એટલે તે તૂટી ગયેલા હાથનો ઇલાજ કરી શકે. ધ ટીયર ઓફ મધર આર ઇનકમ્પેરેબલ. તો માતાના આંખમાંથી નીકળતા આંસુઓની તુલના અન્ય સાથે ન થઈ શકે. વિધાન સાચું છે. ધ ટીયર ઓફ અ મધર આર ફોર જોય એઝ વેલ. આનંદ માટે પણ માતાની આંખોમાંથી આંસુ નીકળશે. વિધાન સાચું છે.
અ મધર નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન, કે માતાને ઘણી બધી ચીજ વસ્તુઓની જરૂર પડશે પોતાનું રસોડું ચલાવવા માટે. તો વિધાન બિલકુલ ફોલ્સ છે. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ફોર 6 days, 6 દિવસથી ખૂબ જ વ્યસ્ત હતા. વિધાન બિલકુલ સાચું. ધ મધર કેન હીલ એનીવન, કોઈ પણનો ઈલાજ કરી શકે, તો ના, માતા સ્વયંનો ઈલાજ કરી શકે, દરેકનો નહીં. ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ મધર ઇન, એક જ દિવસમાં આદર્શ માતાનું સર્જન કર્યું. વિધાન ફોલ્સ છે. એક દિવસમાં નહીં, ઘણા બધા દિવસો લાગ્યા હતા માતાના સર્જનમાં. આગળ આપણે વધતા રહીએ. તો હવે આપણી પાસે આવી જાય છે સેક્શન બી. સેક્શન બી ની અંદર બ્લેકબકનો પહેલો જે પાર્ટ છે તેમાંથી પેરેગ્રાફ મૂકવામાં આવ્યો છે, બ્લેકબક સંબંધિત પાર્ટ છે. જોઈએ ચલો ક્વેશ્ચન આન્સર. પહેલો પ્રશ્ન છે, વેર આર ધ બ્લેકબક ફાઉન્ડ વર્લ્ડ વાઇડ, સમગ્ર વિશ્વમાં બ્લેકબક ક્યાં ક્યાં દેશમાં જોવા મળે છે? બ્લેકબક આર ફાઉન્ડ ઇન મેનલી ઇન્ડિયામાં જોવા મળે, બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન, નેપાળ એન્ડ સમ અધર કન્ટ્રીઝ. પાકિસ્તાન, નેપાળ અને અન્ય દેશોમાં પણ બ્લેકબક જોવા મળે છે. વેર કેન વી સી બ્લેકબક ઇન ઇન્ડિયા, ઇન્ડિયામાં ક્યાં ક્યાં જોવા મળે? ઇન ઇન્ડિયા બ્લેકબક આર ફાઉન્ડ મેનલી ઇન સ્ટેટ્સ ઓફ મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્ય જે છે, આટલા રાજ્યોમાં બ્લેકબક જોવા મળે છે. બ્લેકબક લીવ ઇન જંગલ, તો બ્લેકબક જે છે એ જંગલમાં રહે છે. તો નોર્મલી બ્લેકબક માટે જે બતાવે છે ખુલ્લા મેદાની પ્રદેશોમાં રહે છે, ગાઢ જંગલોમાં બ્લેકબક રહેતા નથી. વિચ ઇઝ ધી ફાસ્ટેસ્ટ એન્ટેલોપ, તો બ્લેકબકની જે અલગ અલગ જાતિ જેમાં સૌથી વધારે ઝડપી દોડી શકે એવું કયું છે? તો બ્લેકબક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટેલોપ. તો હરણની ઘણી બધી જાતિ છે, એમાંની એક છે બ્લેકબક કાળિયાર, જે ખૂબ જ ઝડપી દોડી શકે. ફાઇન્ડ આઉટ સિમિલર ઓફ હોમ, હોમનું સમાનાર્થી શું થાય? તો પેરેગ્રાફની અંદર આપણને હેબિટેટ વર્ડ આપ્યો છે, રહેવાની જગ્યા. હવે અહીંયા આપણને એક માહિતી આપી છે, સ્પોર્ટ્સ ક્લબ, રમતગમતનું ક્લબ છે, તેનું મેમ્બરશિપ, સભ્ય બનવા માટેનું ફોર્મ છે. તો જોઈએ કોનું મેમ્બર ફોર્મ છે. ધવલસિંહ વાઘેલાનું ફોર્મ છે. એડ્રેસ ક્યાં છે? B9 માનવ પ્રિયા ટેનામેન્ટ, ઓપોઝિટ રેલવે સ્ટેશન, આ તેનું એડ્રેસ છે, આણંદ. ડેટ ઓફ બર્થ શું છે? તો 4 જૂન 2004 એ ધવલસિંહની ડેટ ઓફ બર્થ છે. તેના પિતાનું નામ શું છે? સુરેન્દ્રસિંહ વાઘેલા. તેના પિતા શું કરે છે? તો ડૉક્ટર છે. કયા ધોરણમાં ભણે છે? 12મા ધોરણમાં ભણે છે. અને તેનો શોખ શું છે? રમતગમત છે, રીડિંગ, વાંચવું અને મ્યુઝિક, સંગીત તેને પસંદ છે. ચલો જોઈએ. હોસ્ટ ડેટા ઇઝ ગિવન હિયર, આ એક મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે આ અહીંયા ચિત્રમાં કોની માહિતી આપી છે? ધ ડેટા ઓફ ધવલસિંહ વાઘેલા ઇઝ ગિવન, ધવલસિંહ વાઘેલાની માહિતી આપણને આપેલી છે. વોટ ઇઝ હિઝ ડેટ ઓફ બર્થ, તેની જન્મ તારીખ શું છે? ડેટ ઓફ બર્થ ઇઝ 4 જૂન 2004, 4 જૂન તેની જન્મ તારીખ છે. ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ હી સ્ટડી, કયા ધોરણમાં ભણે છે? સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 12, 12મા ધોરણમાં ધવલસિંહ ભણે છે. વોટ ઇઝ હિઝ ફાધર, તેના પિતા શું છે? હિઝ ફાધર સુરેન્દ્રસિંહ વાઘેલા ઇઝ અ ડોક્ટર, તેના પિતા ડોક્ટર છે. વેર ડઝ હી લીવ, એ ક્યાં રહે છે? તો અહીંયા આપે છે, હી લીવ્સ એટ B9 માનવ પ્રિયા ટેનામેન્ટ, ઓપોઝિટ રેલવે સ્ટેશન, આણંદ. ચાલો, ત્યાર પછી અહીંયા આપણને એક ઇન્ટરવ્યુના ભાગરૂપે માહિતી આપી છે, એને વાંચીએ. માનવ, હેલો, ઇઝ ઇટ 816307, પહેલા તો ફોન નંબર બોલે છે. તો સિયા કરીને જે છોકરી છે તે કહે છે યસ. માનવ, કેન આઈ ટેક ટુ મુકેશભાઈ, હું મુકેશભાઈ સાથે વાત કરી શકું છું? સિયા, સોરી, હી હેઝ ગોન ટુ ધ માર્કેટ, એ તો બજારે ગયા છે. માનવ, આઈ એમ માનવ હિઝ ફ્રેન્ડ, હું મુકેશભાઈનો મિત્ર બોલું છું. માનવ. સિયા, ઇઝ ધેર એની મેસેજ, તેમના માટે મેસેજ છે કંઈ? તો માનવ, યસ પ્લીઝ ટેલ હિમ ધેટ અવર ફ્રેન્ડલી વન ડે ક્રિકેટ મેચ ઇઝ ઓર્ગેનાઇઝડ એટ સરદાર પટેલ સ્ટેડિયમ, કે અમારા મિત્રોનો જે ક્રિકેટ મેચ જે છે તો તે આજે સરદાર પટેલમાં છે 9:30 સવારે, રવિવારે. સિયા કહે છે ઓકે, આઈ વિલ કન્વે હિમ ધીસ મેસેજ એઝ સૂન એઝ હી અરાઇવ, જેવા તે બજારેથી આવી જશે હું તેમને આ સંદેશ આપી દઈશ. તો આને જે ફોર્મેટ હોય છે સિયા અને માનવ વચ્ચે જે વાતચીત થઈ તેને મેસેજ રાઇટિંગ એક રીતે કહેવામાં આવે છે. ચલો જોઈએ. હુ મેડ ધ ફોન કોલ, હુ રિસીવ ઇટ, ફોન કર્યો કોને અને ફોન ઉપાડ્યો કોને? માનવ ફોન કરે છે, માનવ મેડ ધ ફોન કોલ એન્ડ સિયા રિસીવ ઇટ, અને સિયા ફોન ઉપાડે છે. હોમ ડીડ માનવ વોન્ટ ટુ ટોક, માનવને કોની હારે વાત કરવી હતી? માનવ વોન્ટેડ ટુ ટોક ટુ મુકેશભાઈ, માનવને વાત કરવી હતી મુકેશભાઈ જોડે. કુડ હી ટોક ટુ હિમ, વાય? માનવની મુકેશભાઈ જોડે વાત થઈ ન થઈ, કારણ શું છે? નો, હી કુડ નોટ ટોક ટુ હિમ બીકોઝ મુકેશભાઈ હેડ ગોન ટુ ધ માર્કેટ, મુકેશભાઈ તો બજારે ગયા છે, તેથી માનવની મુકેશભાઈ સાથે ચર્ચા નથી થતી. વોટ ડીડ માનવ રિક્વેસ્ટ સિયા ટુ ટેલ મુકેશ, તો માનવ જે છે એ શું મેસેજ આપે છે સિયા?
Manav requested Sia to tell Mukesh that their friendly one-day cricket match is organized at Sardar Patel Stadium at 9 a.m. on Sunday. કે રવિવારે સરદાર પટેલ સ્ટેડિયમમાં 9:30 તેમનો એક દિવસનો ક્રિકેટ મેચ છે. ચલો, તો અત્યાર સુધી આપણે જે જોયું તે હતું કોમ્પ્રિહેન્શન વર્ક, એટલે ક્વેશ્ચન આન્સર આપણે ખાસ કરીને જોયા અને ખરા ખોટાના વિધાન જોયા. હવે આપણે અભ્યાસ કરવો છે સેક્શન સી ની અંદર ગ્રામર. તો બધા માટે સારામાં સારા માર્ક આવી શકે તેવો ટોપિક લેંગ્વેજ ફંક્શન. ચલો જોઈએ. લોર્ડ પ્લીઝ ગો ટુ ધ બેડ, ડોન્ટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. અહીંયા આપણે જુઓ પ્લીઝ આપ્યું છે. હવે પ્લીઝ ખાસ કરીને આપણે વિનંતી કરીએ ત્યારે એનો ઉપયોગ કરીએ, એટલે અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. સેકન્ડ થિંગ રીઝન કોમ્પ્રોમાઇઝ. હવે અહીંયા આપણને કેન આપ્યું છે, એટલે કેન માટે જે આન્સર બને એ બને છે એબિલિટી. તો તેથી ત્યાં જવાબ બનશે ઓપ્શન એ, શોઈંગ એબિલિટી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, ઉદ્ગાર વાક્ય છે, એટલે અહીંયા આપણે લખશું એક્સપ્રેસિંગ ઇમોશન, ઓપ્શન ડી. હવે લેંગ્વેજ ફંક્શનમાં જોડકા જોયા બાદ આપણી પાસે છે કમ્પ્લીટ ધ ડાયલોગ. ચલો જોઈએ. પ્રિશા, વિચ બુક, પ્રિશા બોલે છે વિચ બુક આર યુ રીડિંગ, તમે કયું પુસ્તક વાંચી રહ્યા છો? તો સીઆઈ નો જવાબ આવશે થિંક. તો થિંકની અંદર આપણે જોઈએ તો આઈ એમ રીડિંગ ધ મહાભારત વિચ વોઝ રિટન બાય વેદવ્યાસ, કે હું મહાભારત વાંચું છું કે જે વેદવ્યાસ દ્વારા લખવામાં આવી છે, ઓપ્શન ડી આવશે. એન્જલ, લોર્ડ પ્લીઝ ગો ટુ બેડ, કે તમે આરામ કરો. ડિનાઇંગ વિથ રીઝન, ના પાડવી, ડિનાય એટલે ના પાડવી. તો ઈશ્વર જે છે ના પાડે છે, આઈ કાન્ટ, હું આરામ ન કરી શકું. આઈ હેવ નોટ કમ્પ્લીટેડ ધ વર્ક, મારું કામ હજી પૂર્ણ થયું નથી. અને ત્રીજા નંબરનો ડાયલોગ જોઈએ. વિપુલ, હાઉ ડઝ યોગ હેલ્પ ઇન સ્ટડી, યોગથી કઈ રીતે અભ્યાસમાં મદદ થાય, રિઝલ્ટ બતાવવાનું છે. સો ધેરફોર આવી શકે. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, તમારી એકાગ્રતા શક્તિ સારી બને. ધેરફોર યુ કેન સ્ટડી વેલ, અને એકાગ્રતા શક્તિ સારી હોય તો અભ્યાસ સારો થાય. ચલો, ત્યાર પછી આપણી પાસે આવી જાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ના જ વાગે, પણ અહીંયા આપણને જો ઓપ્શન નથી આપ્યા. ધ લોર્ડ પ્લાન ટુ ગીવ 6 pairs of hands so that she can do, so that she can do, અહીંયા ક્રિયાપદ લખશું મેની ટાસ્ક એટ ધ સેમ ટાઈમ. ઈશ્વર માતાને હાથની 6 જોડ આપે છે જેથી કરીને માતા ઘણા બધા કામ કરી શકે. વિરાટ રેન ફાસ્ટ, વિરાટ ઝડપી દોડ્યો છે. હવે કોન્ટ્રાસ્ટથી વાક્ય બનાવવાનું છે. બટ હી કુડ નોટ વિન ધ રેસ, દોડવાની સ્પર્ધા હતી, વિરાટ ઝડપી દોડ્યો પણ તે રેસ ન જીતી શક્યો. નો અધર રિવર ઇન ઇન્ડિયા, કમ્પેરિંગ થિંગ, ડિગ્રીથી વાક્ય બનાવવાનું છે. સો લોંગ એઝ ધ ગંગા, કે કોઈ નદી ગંગા નદી જેટલી લાંબી નથી. આ 3 વાક્ય બોર્ડમાં પૂછાયેલા છે ભૂતપૂર્વ વર્ષોમાં. હવે આપણને આપ્યું છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરશું. તો અપિયર્ડ આપ્યું છે એક્સ્ટ્રીમલી અને કોન્સન્ટ્રેશન. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, ઈશ્વર જે છે ખૂબ જ વ્યસ્ત હતા તે દિવસે. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કે જ્યારે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ, એક દેવદૂત આવે છે. ચલો, ત્યારબાદ આપણી પાસે છે સમાનાર્થક. ફેસિનેટેડ એટલે આકર્ષક, તો ત્યાં આપણે લખશું એટ્રેક્ટેડ. ત્યારબાદ વેનિશ તો અદ્રશ્ય થઈ જવું, એટલે ત્યાં લખશું આપણે ડિસઅપિયર. અને સ્કેરિંગ એટલે ડરાવનારું, ત્યાં આપણે લખશું ફ્રાઇટનિંગ. હવે છે સેક્શન ડી. સેક્શન ડી ની અંદર આપણી પાસે પ્રશ્ન આવે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ચલો જોઈએ. એન્જલ, વોટ આર યુ મેકિંગ લોર્ડ, તમે શું બનાવી રહ્યા છો? લોર્ડ, આઈ એમ પ્રિપેરિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર, આદર્શ માતાનું નિર્માણ કરી રહ્યો છું. એન્જલ, લોર્ડ પ્લીઝ ટેક સમ રેસ્ટ, થોડો આરામ કરો. ડુ નોટ ટેક ધીસ મચ સ્ટ્રેસ ઇન અ સિંગલ ડે, એક જ દિવસમાં એટલું બધું કામ ઉપાધિ ન કરો. લોર્ડ, આઈ કાન્ટ, આઈ હેવ ફિનિશ્ડ મોસ્ટ ઓફ ધ વર્ક, હું આરામ ન કરી શકું, મેં મોટાભાગનું કામ પૂરું કરી લીધું છે અને હવે થોડુંક જ કાર્ય બાકી છે. ચલો એનું સોલ્યુશન જોઈએ. એન્ડ એન્જલ આસ્ક્ડ ધ લોર્ડ વોટ હી વોઝ. હવે આપણને જો આર આપ્યું છે તો ઇમીઝ આરનું વોઝ વેર થઈ જાય, તો તેથી આપણે વોઝ લખ્યું. મેકિંગ. લોર્ડ રિપ્લાઇડ દેટ હી વોઝ પ્રિપેરિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. એન્જલ વિનંતી કરે છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્લીઝ આવ્યું છે, એટલે ત્યાં આપણે લખશું રિક્વેસ્ટેડ. Lord, to take some rest, advised him not to take that much stress in a single day. Lord replied that he was preparing a standard model of a mother. Angel જે છે દેવદૂત ફરી વખત વિનંતી કરે છે, requested Lord to take some rest, and આ વાક્ય બીજી વખત આવ્યું છે, not to take that much stress in a single day. પ્રિન્ટ મિસ્ટેક છે. Lord replied that he couldn't. જો અહીંયા આપણને આપ્યું છે can't, આપણને વાક્યમાં આપ્યું હતું can't.
તો કાન્ટ જે છે કેન નોટ એનું ઇનડાયરેક્ટમાં થઈ જાય કુડ નોટ. હી કુડ નોટ ટેક રેસ્ટ, આરામ ન કરી શકે. એડેડ ધેટ હી હેડ ફિનિશ્ડ. તો અહીંયા આપણને આપ્યું છે હેવ ફિનિશ. હેવનું થઈ જાય હેડ, એટલે ત્યાં લખીએ આપણે હેડ ફિનિશ્ડ મોસ્ટ ઓફ ધ વર્ક. ત્યાર પછી આપણી સામે આવી ગયા છે કંજક્શન. મિલ્ખા સિંહ ટ્રાઈડ હાર્ડ. મિલ્ખા સિંહ ખૂબ પ્રયત્ન કર્યો. હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ, પણ તે મેડલ ન જીતી શકી. તો ત્યાં આપણે લખશું બટ. મિલ્ખા સિંહ ટ્રાઈડ હાર્ડ બટ હી કુડ નોટ વિન ધ ગોલ્ડ મેડલ. ત્યાર પછી મિતેશ ઇઝ માય ફ્રેન્ડ. મિતેશ મારો મિત્ર છે. હી સ્ટુડન્ટ લિવ્સ ઇન યુએસએ. તેના વિદ્યાર્થી યુએસમાં રહે છે. મિતેશ ઇઝ માય ફ્રેન્ડ હુ સ્ટુડન્ટ લિવ્સ ઇન યુએસએ. તો ત્યાં આપણે લખશું હુઝ, કારણ પ્રથમ વાક્યમાં જે નામ આવ્યું હોય ને અને એની સંબંધક વિભક્તિ બીજા વાક્યની શરૂઆતમાં હોય તો બંને વાક્યને આપણે હુઝથી જોડી શકીએ. ડુ યુ નો આગ્રા, કે તમે આગ્રા વિશે કંઈ જાણો છો? ધેર ઇઝ ધ ફેમસ તાજમહાલ, કે જ્યાં ફેમસ તાજમહાલ છે. ઇંગ્લિશમાં તાજમહાલ કહેવાય. ડુ યુ નો આગ્રા વેર ઇઝ ધ ફેમસ તાજમહાલ. ચલો ત્યાર પછી પાયલ સિંગ્સ વેલ. પાયલ સારું ગીત ગાય છે. સી ડાન્સીસ ગ્રેસફુલી. તે નૃત્ય પણ સારું કરે છે. એટલે એક જ વ્યક્તિ બે ક્રિયા કરે છે તો અહીંયા આપણે એન્ડથી કામ લઈ શકીએ. પાયલ સિંગ્સ વેલ એન્ડ ડાન્સીસ ગ્રેસફુલી. ત્યાર પછીનું વાક્ય રીડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન રેગ્યુલરલી. તો કે તમે ન્યૂઝપેપર અને સામાયિકો નિયમિત વાંચો. યોર જનરલ નોલેજ વિલ બી પુઅર, કારણ કે તમારું જનરલ નોલેજ ખૂબ જ નબળું છે. રીડ ન્યૂઝપેપર એન્ડ મેગેઝિન રેગ્યુલરલી, અધરવાઇઝ યોર જનરલ નોલેજ વિલ બી પુઅર. કે તમે દરરોજ સામાયિક અને છાપા વાંચતા રહો, નહીંતર તમારું જે જનરલ નોલેજ છે તેમાં તમે નબળા રહેશો. હજી એક વાક્ય છે, જોઈએ. સ્વિચ ઓફ ધ લાઇટ. લાઇટ બંધ કરો. ધેન ગો ટુ બેડ. અને પછી શું? સ્વિચ ઓફ ધ લાઇટ બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયા આપણને બિફોર આપી કે સૂતા પહેલા લાઇટો બંધ કરી દો. ફરી એક વખત આપણી સામે પેરેગ્રાફ છે અને કાઉન્સની અંદર જે વર્ડ આપ્યા છે તેનો ઉપયોગ કરીને ખાલી જગ્યા ફિલઅપ કરજો. ચલો જોઈએ. ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. ત્યાં લખશું એક્સ્ટ્રીમલી. ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. ધેટ ડે, તે દિવસે. હી વોઝ ઇન ટુ સિક્સ્થ ડે ઓફ ઓવરટાઈમ. તે 6 દિવસથી ઓવરટાઈમ કરી રહ્યા હતા. જ્યારે વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે જે એકાગ્રતાથી કામ કરી રહ્યા હતા, એન્જલ અપિયર્ડ, એક દેવદૂત આવે છે અને કમેન્ટેડ અને કહે છે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કે તમે આ જીવનું સર્જન કરવામાં ખૂબ જ સમય આપી રહ્યા છો. ત્યાર પછી આગળ વધતા રહીએ. હવે આપણી પાસે છે ડુએસ ડાયરેક્ટર. એક પેરેગ્રાફ આપ્યું છે અને એનો કમાન્ડ આપ્યો છે સ્ટાર્ટ લાઈક ધીસ. ચલો જોઈએ. ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. માલિક એના સેવકને બોલાવે છે. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં કંઈક આવું છે. હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ. ચલો જોઈએ. હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. માલિક દ્વારા સેવકને બોલાવવામાં આવે છે. ત્યારબાદ હી ગેવ હિમ ધ કીઝ. તેને ચાવી આપવામાં આવે છે. ધ કીઝ વેર ગિવન ટુ હિમ બાય હિમ. માલિક દ્વારા સેવકને ચાવી આપવામાં આવી. ધ સર્વન્ટ લોકડ ધ કબાટ. સેવક જે છે એ કબાટને તાળું મારે છે. તો અહીંયા લખશું ધ કબાટ વોઝ લોકડ બાય ધ સર્વન્ટ. કબાટ જે છે એ સેવક દ્વારા એને તાળું મારવામાં આવે છે. હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. ધ કીઝ વેર પુટ બાય હિમ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર ચાવી મૂકવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ. વી હેવ રિસીવ્ડ ધીસ એન્વેલોપ ટુડે. આજે અમને આ એન્વેલોપ મળ્યો. અહીંયા જો વી ના બદલે આપણને કીધું છે આઈ. સર્વનામ બદલવાનું કીધું છે. વી ના બદલે આઈ. આઈ હેવ રિસીવ્ડ ધીસ એન્વેલોપ. ત્યારબાદ ધ્યેય જે આપ્યું છે તો ધ્યેયના બદલે આપણે ઇટ લખશું. એટલે ટૂંકમાં અહીંયા આપણને બહુવચનમાંથી એક વચન કીધું છે. ઇટ વોઝ રિટન બાય સ્ટ્રોંગ ફોલોવર. ફરી એક વખત આપણે આગળ જોઈએ તો ધ્યેય આપ્યું છે તો ધ્યેયનું કરી નાખ્યું આઈ. આઈ ઓલવેઝ એન્કરેજ્ડ મી વિથ હિઝ લેટર. તો અહીંયા આપણે અસનું કરી નાખ્યું મી અને ધેરના બદલે આપણે કરી નાખ્યું હિઝ લેટર. આગળ વધતા રહીએ. હી લાઇક્સ માય પ્રોગ્રામ વેરી મચ. તો ધ્યેયના બદલે ફરી એક વખત આપણે કરી નાખ્યું હી. એક વચન કર્યું, ધ્યેયનું એક વચન થાય હી. હી લાઇક્સ માય, અવરનું આપણે કરી નાખશું માય પ્રોગ્રામ વેરી મચ. તો કામ જે આપ્યું હતું તો તે આપ્યું હતું બહુવચનમાંથી એક વચન. હજી એક પેરેગ્રાફ છે, ચલો જોઈએ. ટ્રીઝ ગીવ અસ શેડ. વૃક્ષ આપણને છાંયો આપે છે. વી આર ગિવન શેડ બાય ટ્રીઝ. એક્ટિવમાંથી પેસિવ છે કે વૃક્ષો દ્વારા છાંયો આપવામાં આવે છે. દે પ્રોવાઈડ અસ પ્યોર ઓક્સિજન ટુ. તેઓ આપણને ઓક્સિજન આપે છે. વી આર પ્રોવાઇડેડ પ્યોર ઓક્સિજન બાય ધેમ. આપણને વૃક્ષ દ્વારા શુદ્ધ હવા ઓક્સિજન આપવામાં આવે છે.
They prevent soil from erosion. વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. તો આવી રીતે બની શકે. The soil is prevented from erosion by them. હવે ત્યાર પછી WH ની આપણે વાત કરીએ તો તેની અંદર પહેલું વાક્ય છે, પૂર્વરાજ હેઝ બીન લિવિંગ ઇન કલોલ ફોર 17 years. 17 વર્ષથી પૂર્વરાજ કલોલમાં રહે છે. તો કેટલા સમયથી? હાઉ લોંગ થી બને. હાઉ લોંગ હેઝ પૂર્વરાજ બીન લિવિંગ ઇન કલોલ? કેટલા સમયથી પૂર્વરાજ કલોલમાં રહે છે? ત્યાર પછી રિયા વિલ કોલ ધવલ ટુનાઇટ. રિયા ધવલને બોલાવશે. તો વેન વિલ રિયા કોલ ધવલ? કે ટુનાઇટ સમય આપ્યો છે તેથી ત્યાં વેન થી બનશે. રાજવીર હેઝ રિસેન્ટલી જોઈન ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી. શરીર સારું બનાવવા માટે, મજબૂત બોડી બનાવવા માટે રાજીવે જીમ જોઈન કર્યું. તો શા માટે જોઈન કર્યું? એ શા માટે આપણે લખશું વાય હેઝ રાજવીર જોઈન ધ જીમ. શા માટે રાજવીરે જીમ જોઈન કર્યું? નિબંધની વાત કરીએ તો આપણા માટે માય મધર જે છે તે આઈએમપી નિબંધ છે, સ્વ અધ્યયન પોથીની અંદર આપણને આપવામાં આવ્યો છે. ચલો જોઈએ, એક નિબંધ આપ્યો છે કે બે નિબંધ? બીજો પણ નિબંધ છે, ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ અથવા વર્કિંગ મધર. તો આ પણ નિબંધ આપણા માટે આઈએમપી બને છે. ત્યારબાદ ઈમેલની અંદર આપણે જોઈએ સોલ્યુશન. ઈમેલ કંઈક આવો છે, ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ ભાવના. ભાવના વતી ઈમેલ લખવાનો છે. ભાવના કોને લખે છે? હર સિસ્ટર ખુશાલી મહિદા ઓન varsha@email.com ઇન્ફોર્મિંગ હર અબાઉટ ધ સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશન. તો રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધા છે તેના બાબતે માહિતી આપે છે. ક્યાં છે? ટુ બી હેલ્ડ એટ ટાગોર હોલ અમદાવાદ. અમદાવાદના ટાગોર હોલમાં આ સ્પર્ધા છે. તો ચલો જોઈએ, આપણને ટુનું ઈમેલ એડ્રેસ આપ્યું છે તે લખ્યું varsha@email.com. સબ્જેક્ટ છે સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશન, રાજ્ય સ્તરે રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધા. ડિયર ખુશાલી અલ્પવિરામ, હાય હાઉ આર યુ? તમે કેમ છો? આઈ હોપ યુ વિલ બી ફાઇન. મને આશા છે તમે મજામાં છો. ટુડે આઈ એમ ગોઈંગ ટુ રાઇટ અબાઉટ સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશન. આજે હું આ ઈમેલ લખું છું રાજ્ય કક્ષાએ જે નિબંધ સ્પર્ધા છે તે બાબતે. ધેર વિલ બી અ સ્ટેટ લેવલ એસે કોમ્પિટિશન એટ ટાગોર હોલ. અમદાવાદમાં ટાગોર હોલમાં રાજ્ય કક્ષાએ નિબંધ સ્પર્ધા છે. મેની સ્ટુડન્ટ્સ વિલ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન. ઘણા બધા વિદ્યાર્થી આ સ્પર્ધામાં ભાગ લેશે. આઈ એમ ઓલ્સો ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ઇટ. હું પણ આ સ્પર્ધામાં ભાગ લઈશ. આઈ એમ પ્રિપેરિંગ ફોર ઇટ. હું એના માટે તૈયારી કરી રહી છું, કહે છે ખુશીને. આઈ હોપ દેટ આઈ વિલ બી ધ વિનર. અને મને એવી આશા છે કે હું વિજેતા બનીશ. આઈ વોન્ટ યુ ટુ બી પ્રેઝન્ટ ધેર. હું ઈચ્છું છું કે તમે પણ ત્યાં હાજરી આપજો. વિટનેસ ધ કોમ્પિટિશન. આ કોમ્પિટિશનના સાક્ષી બનજો. રાઇટ મી અબાઉટ યુ. તમારા વિશે લખો મને. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ. ઘરે બધાને મારા વંદન કહેજો. યોર લવિંગ સિસ્ટર. એટલે ભાવના જે છે તે ઈમેલ લખે છે ખુશાલી. ચલો આપણે ઈમેલ રાઇટિંગનું પણ સોલ્યુશન જોયું. ત્યાર પછી આગળની જો વાત કરીએ તો આપણને અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે. રાઇટ અ રિપોર્ટ ઓન સેલિબ્રેશન ઓફ ધ મધર્સ ડે. કે મધર્સ ડે જે દિવસ હોય છે તેના સેલિબ્રેશન, તમે એનું સેલિબ્રેશન કર્યું અને તે બાબતે રિપોર્ટ અહેવાલ બનાવો. અને રિપોર્ટ પછી આપણને આપ્યું છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 વર્ડ. ચલો પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. અહીંયા આપણને દેખાય છે ગુપ્તા પાણીપુરી. તો બે વ્યક્તિ જે છે, એક વ્યક્તિ પાણીપુરી બનાવી રહ્યા છે, એક વ્યક્તિ સર્વ કરી રહ્યા છે. એક જે ફેમિલી જે છે, પિતા છે, માતા છે અને બે બાળકો જે છે તે પાણીપુરી ખાઈ રહ્યા છે. ચલો જોઈએ સોલ્યુશન જોઈએ ચિત્રનું. તો આપણે આ રીતે વર્ણન કરી શકીએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્ટ્રીટ ફૂડ સ્ટોલ નેમ્ડ ગુપ્તાસ પાણીપુરી. તો ગલીઓની અંદર એક પાણીપુરીની દુકાન છે, એનું નામ છે ગુપ્તાસ પાણીપુરી. ધ સ્ટોલ ઇઝ સેલિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પાણીપુરી. અલગ અલગ પ્રકારની પાણીપુરી વેચે છે. અ મેન વિયરિંગ અ વ્હાઇટ કેપ ઇઝ સર્વિંગ ફૂડ ટુ ધ કસ્ટમર. એક વ્યક્તિ જે ધોળા કલરની ટોપી પહેરી છે તે બધાને પૂરી આપી રહ્યા છે. અ સ્મોલ બોય ઇઝ ઇગરલી વેઇટિંગ ટુ ગેટ હિઝ. એક બાળક જે છે તે ખૂબ જ રાહ જોઈ રહ્યું છે, ઝડપથી તેને પાણીપુરી મળી. અ સ્મોલ ગર્લ ઇઝ એન્જોઈંગ ઇટિંગ પાણીપુરી. એક છોકરી જે છે તે પાણીપુરી ખાવાનો આનંદ માણી રહી છે. હર પેરેન્ટ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ટેસ્ટી પાણીપુરી. તેના માતા પિતા પણ સ્વાદિષ્ટ પાણીપુરીનો આનંદ માણી રહ્યા છે. ધે લુક વેરી હેપી. તેઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
બિહાઇન્ડ ધ સ્ટોલ અનધર વર્કર ઇઝ બિઝી પ્રિપેરિંગ ફૂડ. એક બીજો વ્યક્તિ છે સ્ટોલની પાછળ આપણને દેખાય છે. આ જે વ્યક્તિ છે તે પાણીપુરી બનાવી રહ્યા છે. આગળ વી કેન સી સમ હાઉસીસ, ત્યાં થોડા મકાનો છે, ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, વૃક્ષો છે, છોડ છે. ધીસ પાણીપુરી ઇઝ વેરી બ્યુટીફુલ, કે આ ધીસ પિક્ચર ઇઝ વેરી બ્યુટીફુલ, કે આ ચિત્ર ખૂબ જ સુંદર છે. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ વિડીયો લેક્ચર, આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો, તો એ અભ્યાસની અંદર આપણે જોયું કે સ્વ અધ્યયન પોથીની અંદર ત્રીજો ભાગ, અને ત્રીજા ભાગની અંદર આપણો જે ચોથા નંબરનો પાર્ટ છે વન્ડરફુલ ક્રિએશન, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. આપણે કોમ્પ્રિહેન્શન, ક્વેશ્ચન આન્સર ઉપરાંત ગ્રામર જોયું, અને આઈએમપી લેખન જે છે તેની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન અને ઈમેલનો પણ આપણે અભ્યાસ કર્યો છે. ઓકે સ્ટુડન્ટ, સો ટુડે ઇઝ ઓવર હિયર. હવે આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણો જે પાંચમો પાર્ટ જે છે પ્લેઇંગ વિથ ફાયર, સ્વ અધ્યયન પોથીની અંદર જે પાંચમો પાર્ટ આપેલો છે તેના સોલ્યુશન સાથે આપણે આજ પછીના વિડીયોમાં મળશું. ટિલ ધેન યુ જસ્ટ ટેક કેર.